ભાજપવાળા સરદાર સાહેબનું નામ લે એટલે તરત કોમેન્ટમાં તૂટી પડે, સ્ટેડિયમનું નામ શું કામ બદલ્યું? એના એ જ મારા બેટા 70 વર્ષથી જે કોંગ્રેસે રાજા મહારાજોને અંગ્રેજોએ બનાવેલી સંપત્તિઓની ઉપર પોતાના નામ ચીપકાવીને રાજ કર્યું, એના આમાં એક શબ્દ નહોતા બોલ્યા. અને આજની તારીખે તમે બીજેપીના વખાણ કરો કે કંઈક યોજનાનું મૂકો એટલે તરત કોમેન્ટમાં કૂદી પડે કે કોંગ્રેસના ટીપા પાઈને મોટા થયેલા એમ કરીને નવાજે ભાજપવાળાઓને. એ કોંગ્રેસના ટીપા પાસે એમ. અને અત્યારે ગમે એ સંશોધન થયું હોય દવાનું કે કોઈ રસી બનાવી હોય ને આપણે એમ કહી કે આ સરકારની સફળતા, એટલે તરત એમ કહે એ તો વૈજ્ઞાનિકોની મહેનત. તમે તફાવત જુઓ, કારણ કે એ લોકોની મજબૂરી છે મોદીનો લીટો નાનો કરવાની. અને આ મજબૂરી ક્યારે હોય માણસની? બીજા માણસનો લીટો નાનો કરવાની, પોતાનો લીટો મોટો કરવા માટે. ત્યારે એના ખુદના કંઈ કામ રેકોર્ડ કઈ વસ્તુ બોલતી ન હોય. કોંગ્રેસે 70 વર્ષ સુધી જાતિવાદ અને કોમવાદ કરીને રેડ્યું છે. અત્યારે એના ભાગ્યા જે 45 વર્ષના ત્યાં ને ત્યાં લગી 35 રૂપિયા મહિને ભાડું ભરી અને સરકારી યુનિવર્સિટીઓના લાભ લઈને ત્યાં સસ્તા ભાડાની રૂમોમાં પડ્યા રહ્યા, મતલબ ગોવાના ડેડકાની જેમ, જેને આ લોકો પીએચડી ને ફલાણું કહે. જે હોય મતલબ ખાદ પાણી ખૂટી ગયું ને એ કૂવામાં, એટલે બહાર આવ્યા. સમજ્યા? મોદી સરકાર આવી ને પછી ખાદ પાણી બંધ થઈ ગયું. મતલબ એ બધી યુનિવર્સિટીઓને ખાસ જે હતી એની એમાં. નકર આ બધા ત્યાં બેઠા બેઠા પાછા ટુકડેના નારા લગાવતા ને આપણે જોયું જ છે. હવે એ ડેટકા બહાર આવ્યા, જોયું કે કેટલો વિકાસ કરી નાખ્યો મોદી સાહેબે. રોડ, રસ્તા, પુલ બનાવી નાખ્યા, મેટ્રોની યોજનાઓ, કેવું બધું સરસ થઈ ગયું. સેંકડોની સંખ્યામાં આધુનિક એરપોર્ટ બની ગયા ભારતમાં. એ ડેટકાઓને બહાર નીકળ્યા ને પછી દેખાણું આ બધું. સમજાણું? હવે થયું એવું, એની પાસે કાંઈ બીજો મુદ્દો તો હતો નહીં કે એની કોઈ યોજનાઓ નથી, અને સત્તાની ભૂખ ચરમસીમાએ. પછી કરે હું સમજી લ્યો, વાતમાં દોડે મુદ્દો બનાવવા માટે. આપણે હમણાં ગુજરાતમાં ટોપી પટ્ટાવાળી કરવા નીકળી ગયા હતા ભાઈ લોકો. પાછો હમણાં તાજો મુદ્દો ઓલી કોક લેડીઝનો છે, આરટીઓના ગુનાવાળો. એમાં હવાલદારને તો સમજી લ્યો આ લોકો ફાંસી કરાવી દે બિચારાને. જો વિડિયા બીજા ન આવ્યા હોત આ મેડમના ગાડું બોલવાવાળા, તો ચોટે જ પડ્યા હતા આ લોકો કે એક અબળા નારી ઉપર ભાજપની પોલીસનો અત્યાચાર. મૂળવું છે એને હીરો બનવું છે બિચારાઓને બધાને, પણ એની પાસે પોતાનું મટીરિયલ નથી. કહેવાનો મતલબ આ બધાની તકલીફ આ છે. અને જાતિવાદી અને કોમવાદી પાસે ક્યારેય મટીરિયલ આવવાનું નથી, કારણ કે એ લોકો કામ કરતા જ નથી. આ વાસ્તવિકતા છે. મારી વાત સાચી લાગે ને કરી નાખો વિડીયોને શેર. જય હિન્દ મિત્રો.